કે જ્યારે આહાડ કોરો ગયો, અડધો શ્રાવણ કોરો ગયો અને પરિસ્થિતિ એવી સર્જાણી કે વાંગાંબુ ને જાંબુ સુકાઈ ગયા અને ખેડૂતોએ મેલી રે બેવડ રાશ, એવો નાગો રે ધરતીનો ધણી મેવલો. તેથી શામજી બાપુ, સતાધાર મહંત બાપુ, શામજી બાપુએ પોતાના એક ભણેલા ટેલવાને બોલાવીને એટલી વાત કરી કે ભાઈ એક ચિઠ્ઠી લખ. કોના માથે ચિઠ્ઠી લખ્યું બાપુ? કે દ્વારકાનાથમાંથી એક ચિઠ્ઠી લખ. અને એ ચિઠ્ઠી લખાવી અને શામજી બાપુ એમ કહેવાય છે કે સતાધારના ટેલવાને દ્વારકા મોકલે છે, જગત મંદિરમાં. અને ગુગળી બ્રાહ્મણને જઈને તું કહેજે કે શામજી બાપુ, સતાધાર શામજી બાપુએ ચિઠ્ઠી મોકલી છે. અને ચિઠ્ઠીની માલપા શામજી બાપુએ લખ્યું તો, હે મારા નાથ, હે કોટી બ્રહ્માંડના માલિક, અમે તો કાળા માથાના માનવી છીએ, અમારા અવગણની હામું જોહીમાં હે દેવકીના દીકરા, તું તો બહુ દયાળુ છે. અમારા પ્રદેશની માલપા વરસાદનો એક પણંગ પડ્યો નથી, એક ફોરું પડ્યું નથી. ગાયોની પરિસ્થિતિ ભયંકર છે, માણસોની સ્થિતિ ભયંકર છે, જીવ ચેતન તમામ ત્રસ્ત થઈ રહ્યા છે. તો હે હરિ, જ્યાં હોય ત્યાંથી વહેલો વહેલો વરસાદ અમારા સૌરાષ્ટ્રમાં વરસાવજે. અમારા અવગણની હામું જોહીમાં અમે તો કાળા માથાના માનવી છીએ, તું તો જગતનો બાપ છો. લિખિતન સતાધારના ટેલવા શામજી ભગતના જાજા કરીને જુહાર માનજો. સાહેબ, એ દ્વારકાધીશની ચિઠ્ઠી લઈ અને મોકલેલા માણસને દ્વારકાધીશના જગત મંદિરની માલપા શામજી બાપુની ચિઠ્ઠી જ્યાં પૂરી થઈ અને એ એમ કહેવાય છે કે ભગવાનને વંદન કરીને સતાધારનો ટેલવો જ્યાં બારો નીકળ્યો ને, ત્યાં સૌરાષ્ટ્ર માથે મુશળધાર વરસાદ મનાવો હતો. પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુએ મને